આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણીના 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહન આપવા અર્થે યોગ મહોત્સવનું આયોજન કરાયું। આજે અઠવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024 યોજાયો હતો। કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સવારે 6:30 વાગે અઠવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ 2024 કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષે તારીખ 21 જૂનને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીના 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો। આ યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રાલયના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચાએ કર્યું છે, તેમજ આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પોલ અને સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તેમજ ઇન્ટર યુનિવર્સિટી એક્સેલેટરલ નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રોફેસર અવિનાશ પાંડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમ રાષ્ટ્રીય યોગ સંસ્થાના નવી દિલ્હીના ડાયરેક્ટર વૈદ્ય કાશીનાથ સનાગઢે વિગતો આપી હતી। હું રાજેશ કોટેચા, સચિવ આયુષ મંત્રાલય, ભારત સરકાર। આજે સુરતમાં યોગ મહોત્સવ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને થવાનો છે, એના 50 ડેઝ કાઉન્ટડાઉન, એના 50 દિવસ બાકી છે, એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે થયો અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા। આખું મેદાન ભરેલું હતું અને સવારે 6 વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો। મૂળ આપણે 100 દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ, એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ। એના એ કડીના ભાગરૂપે 100 દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો, 75 દિવસનો કાર્યક્રમ પૂનામાં થયો અને આજે 50 દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો। અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું। સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો, સુરતના સીપી આવ્યા, સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા, સુરતના બધાનું પાર્ટિસિપેશન રહ્યું।